રાજ્યમાં નબીરાઓ બેફામ બન્યા છે। પૂરપાટ ઝડપે કાર હંકાવીને નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરાઓ હજી પણ જાણે કે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। તથ્યકાંડ બાદ પણ હજી કેટલાક નબીરાઓ રૂપિયાના નશામાં બેફામ ડ્રાઇવિંગ કરીને બીજાની જિંદગીને જોખમમાં મૂકી રહ્યા છે। આવી જ વધુ એક ઘટના ગાંધીનગર અમદાવાદમાં વૈષ્ણોદેવી અડાલજ રોડ પર આવેલા ત્રિમંદિર પાસે બની છે। મોડી રાત્રે અડાલજ ત્રિમંદિર પાસે કાર ચાલકે બે લોકોને અડફેટે લીધા હતા અને કાર ચાલક ત્યાંથી ભાગીને ચાંદખેડા વિસ્તારમાં પહોંચ્યો હતો। ત્યાં પણ એક શખ્સને અડફેટે લીધો હતો। ટક્કર મારીને ફરાર થયેલા કાર ચાલકનો સ્થાનિકોએ પીછો કર્યો હતો અને યુવાનને ઝડપીને લોકોએ મેથી પાક પણ આપ્યો હતો। સાથે જ લોકોએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે બંને યુવાનો નશાની હાલતમાં હતા। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઈમાની આપની સાથે। તો શું છે સમગ્ર ઘટના તે વિગતમાં જોઈએ। ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના અમદાવાદમાં બની છે। આપણે એમ કહી શકાય કે ફરીથી તથ્યકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે। અમદાવાદમાં વૈષ્ણોદેવી અડાલજ રોડ પર આવેલા ત્રિમંદિર પાસે ગઈકાલે રાત્રે કાર ચાલકે બે લોકોને ટક્કર મારી હતી। કાર ચાલક ત્યાંથી ભાગીને ચાંદખેડા વિસ્તારમાં પહોંચી ગયો હતો, જ્યાં તેણે એક વ્યક્તિનું અપહરણ પણ કર્યું હતું। અથડામણ બાદ ભાગી રહેલા કાર ચાલકોનો સ્થાનિક લોકોએ પીછો પણ કર્યો હતો। આખરે સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી લીધો હતો। જો કે તે સમયે કારમાં બે યુવકો હતા, પરંતુ એક યુવક તકનો લાભ ઉઠાવી નાસી જવામાં સફળ રહ્યો હતો। લોકોએ અન્ય યુવકને મેથી પાક પણ ચખાડ્યો હતો। ગંભીર રીતે ઘવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કારમાં તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે કાર ચાલકની અટકાયત પણ કરી છે। સાથે જ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ હવે આ કિસ્સામાં અકસ્માતની સાથે બુટલેગરનો એંગલ પણ ચકાસી રહી છે। આગળ 2-3 જણાની જોડે એક્સિડન્ટ કરીને પછી આ સિગ્નલ ઉપર આવીને ઊભી રહી અને લોકો એને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ એ માણસ ફૂલ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં તો ઊભો ના રહ્યો અને એણે અહીંયા લગભગ 40 થી 45 વર્ષના માણસને એને પૂરી તરહથી અહીંયા ગંભીર કરીને એ ગાડી તમે પાછળ જોઈ શકશો, અહીંયા ડિવાઈડર જોડે અથડાઈ છે। એની ગાડીમાંથી લગભગ 2 બોટલ તો ગાડી નીકળ્યો છે અને ફૂલ નશામાં હતો। આ ઘટનાક્રમ લગભગ 10 વાગ્યાનો હતો। એ ટાઈમે અમે લોકો સામેની સાઈડ ગાંઠિયા રસ્તે ચા પીતા હતા અને અમને કંઈક અવાજ આવ્યો કે ભાઈ ત્યાં ગાડી કંઈક બોલાચાલી થઈ રહી છે અને એ બોલાચાલી એના માટે થઈ રહી હતી કેમ કે અગાઉ જુંડાલ સર્કલ ને અડાલજ સર્કલે એ ઓલરેડી કોઈક 2 જણાને ઘાયલ કરીને આ ઘટનાથી અહીંયાથી આવ્યો છે અને આ માણસની એવી કન્ડિશન હતી કે એને ઊભા રહેવાના બી હોશ નહોતા અને જે માણસને વગાડ્યું છે એના પગમાં બહુ ગંભીર ઈજા થયેલી છે। એનો અડધો પગ કપાયેલા કન્ડિશનની છે, જેના અમુક ફોટોઝ ને વિડીયોઝ અમે લોકોએ પ્રોવાઈડ કર્યા છે, જે અમારી જોડે હતા। અમારું નિવેદન એ છે કે આ સિગ્નલ ઉપર વારંવાર આ ઘટનાઓ થતી હોય છે। કારણ એ છે કેમ કે 6 થી 8 બાજુના સિગ્નલ તમે જોશો તો એક બીઆરટીએસનો આમને સામનેનો રોડ છે અને 2 સામેના ને 2 આ સાઈડના રોડ છે। હવે અહીંયા ગાડી કોઈ ફોકસ, કોઈ ટ્રાફિક સિગ્નલ, કોઈ પોલીસ બંદોબસ્ત કશું જ નથી અને અમે લોકો આમે સામે તમે જોશો બંને સાઈડ સોસાયટી રહેવાસી એટલે રેસિડન્ટ એરિયા છે। અમે લોકો પોતાને બીક રોડ ક્રોસ કરતા માટે લાગે છે। અવારનવાર અમે લોકો કેટલાય ટાઈમથી આની કમ્પ્લેન કરીએ છીએ, પણ કોઈ જાતનું આનું કોઈ નિવારણ આવતું નથી। એટલે અમારી સરકારથી અપીલ છે કે આના માટે તમે જલ્દી કરો। કાલ ઉઠીને આ એમની જોડે થયું છે, અમારા પરિવાર કે અમારા મા બાપ જોડે કે અમારા છોકરાઓ જોડે બી આ વસ્તુ થઈ શકે છે। આ સેમ વસ્તુ એ જ છે કે જે તથ્યએ 9 થી 10 જણાને ઉડાડ્યા હતા અને 3 જણાને ઉડાડ્યા છે। એટલે આપણે એ વાતની રાહ ના જોવાય કે 9 ના 18 થાય। એટલે આ વસ્તુને ગંભીરતાથી લો તો બહુ સારું છે।